દીધો। રાંદેર વાઘોડિયામાં કાર ખાડામાં ફસાઈ હતી। એસએમસીના કર્મચારીઓએ બુદ્ધિનું દિવાળું ફૂંકી દીધું। કાર હટાવ્યા વગર જ ખાડો પૂરી દીધો। કાર ખાડામાં જે ટાયર પર રેતી કપચી નાખી દીધી। કાર માલિક ન મળતા કારવાળો ખાડો પૂરી દીધો હોવાની જાણકારી મળી રહી છે। કાર માલિક કે જે એક તરફ હાલાકીમાં હતા કે તેની ગાડી જે છે તે આટલા શાનદાર રસ્તાની અંદર ફસાઈ ગઈ, પરંતુ ત્યારબાદ મહાનગરપાલિકાએ કીધું કે બુદ્ધિ કોની, તો તેમને પોતાની બુદ્ધિનો ઉપયોગ પણ કરી દીધો, જે આસાનીથી આરટીઓમાંથી નંબર પ્લેટના આધારે કાર માલિક સુધી પહોંચી શકાય, પરંતુ તેટલી તસદી પણ ન લીધી ને એસએમસીએ જ્યાં ગાડી હતી તે જ ખાડો આખો પૂરી દીધો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, આમ તો સ્માર્ટ સિટી છે, પરંતુ અધિકારીઓ તેટલા સ્માર્ટ જોવા નથી મળી રહ્યા સુરતમાં। બિલકુલ ચોક્કસ, આખા ગુજરાતમાં સુરત સ્માર્ટ સિટી છે। 10,000 કરોડ કરતા વધુની આવક વાળી મહાનગરપાલિકા છે અને મહાનગરપાલિકામાં એન્જિનિયર લેવલના ભણેલા ગણેલા અધિકારી છે, પણ તેમની બુદ્ધિ કામ નથી લાગતી તેવી ઘટનાઓ સામે આવી રહી છે। માત્ર એક વરસાદે શહેરમાં ખાડા પડી ગયા, પણ આ ખાડાના જે ગોભણ છે છુપાવવા માટે રાંદેર વિસ્તારમાં એક ગાડી ખાડામાં કાપતી હતી, જેને બહાર કાઢવાની જગ્યા પર ગાડી સાથે જ ખાડો પૂરી દેવામાં આવ્યો। એટલે બુદ્ધિ જો લગાડી, જરૂર કરતા વધારે બુદ્ધિ લગાડી હોય તેવું પરિણામ જોવા મળ્યું હતું। કારણ કે જે પ્રકારે આ ગાડી પાણી ખાડામાં પડી હતી, ત્યારબાદ તેને બહાર કાઢીને ખાડો પૂરવો જોઈએ, નહીં કે ગાડીને ખાડામાં ગાડી સાથે જ માટીનું પુરાણ કરી દીધું। એટલે કે અક્કલનું દેવાળું મહાનગરપાલિકાના એન્જિનિયર જેવા અધિકારીઓએ કરેલું છે તે સાબિત થાય છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને અનેક લોકોને વિચારતા કરી દીધા છે। સુરતમાં પ્રથમ વરસાદે જ રોડનું ધોવાણ। મોટા વરાછામાં ભારે ખાના ખરાબી જોવા મળી છે। રિવરફ્રન્ટ રોડ પર ભૂવો પડ્યો છે। ભૂવો ભરવા માટે મટીરિયલ લાવનાર ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ। જુઓ તંત્રની બેદરકારીનો પુરાવો। આ તે કેવી પ્રી મોન્સૂનની કામગીરી છે કે જે ટ્રકને મંગાવવામાં આવ્યો હતો, જેમાં માલસામાન હતો કે જેનાથી ભૂવો પૂરી શકાય, તે ટ્રક ખુદ ભૂવામાં ફસાઈ જાય છે। સુરત મહાનગરપાલિકાની કામગીરીના ઠેર ઠેર ધજાગરા થઈ રહ્યા છે। મોટા વરાછા બાદ પૂર્ણા, કુંભારિયા, સણિયા, હેમાદ રોડ પર વાહનો ફસાયા છે। પાલિકા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તાનું કામ પોલાણવાળું કરાતા રોડ પર પડ્યા છે ખાડા। 7 થી વધુ વાહનો રોડ રસ્તા ઉપર ખાડામાં ફસાયા। એક જ વરસાદમાં ઠેર ઠેર પડી રહ્યા છે ખાડા। જેસીબી દ્વારા વાહનોને બહાર કાઢવાની કામગીરી આરંભાઈ છે। તો સુરતમાં કાર ભૂવામાં ખાબકી હતી। સુરતમાં વરસાદે પોલ તો ખોલી જ નાખી છે। મોટા વરાછા વિસ્તારમાં કાર ભૂવામાં પડી હતી। હેવન રિવરફ્રન્ટ રોડ પર બની છે ઘટના। કારના આગળના બંને ટાયર ભૂવામાં ગરકાવ થઈ ગયા। કાર રસ્તા પરથી જતી હતી તે સમયે પડ્યો હતો આ ભૂવો। તો સુરતની આ ખાડાવાળી સુરત પણ જોઈ લો। ક્યાંક કાર ફસાઈ, ક્યાંક ટ્રક ફસાઈ, ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂપી ગયા, તો ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો। પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરતના ખાડાની મુલાકાત થઈ ગઈ। આમ તો વાહન ચાલકોને કંઈ પણ થયું નથી, પરંતુ મહાનગરપાલિકાની મહેરબાનીના કારણે જીવતે જીવ યમ દેખાઈ ગયા હતા। દ્રશ્યો મોટા વરાછાના છે। દાવો છે કે અહીં 2-5 મીટરનો રસ્તો નહીં, પૂરેપૂરો 700 મીટરનો રસ્તો જ બેસી ગયો। રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા હોવાનો પણ દાવો છે। અહીં પસાર થતી વખતે પહેલા એક કાર ખાડામાં ફસાઈ ગઈ, ત્યારબાદ એક ડમ્પર ચાલકે પણ આ રસ્તેથી પસાર થવાની ભૂલ કરી અને એ ફસાયું। હવે તંત્ર, મેયર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીના બણગા ફૂંકી રહ્યા છે। હાલ મહાનગરપાલિકાએ સમગ્ર રસ્તો બંધ કરી દેવો પડ્યો છે। થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરાઈ હતી, પણ કુંભારિયા, સણિયા, હેમદ રોડ પર કંઈક આવી સ્થિતિ સર્જાઈ। અહીં 1-2 નહીં, 7 થી વધુ વાહનો ખાડામાં ફસાયા। રિક્ષા, ટ્રક, ટેમ્પો, પિકઅપ જેમણે આ રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરી તેઓ પછતાયા। રસ્તામાં આખા ટાયર ઘૂસી ગયા। બીજી તરફ રસ્તામાં ફસાયેલા વાહનોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા। હવે રસ્તાની કામગીરીને મહાનગરપાલિકાની કામગીરી કરવાની નિયત પર સવાલ ઉઠ્યા છે। સવાલ ઉઠ્યા છે કે હજુ તો આ પહેલો વરસાદ છે, ચોમાસાની શરૂઆત છે। આગામી સમયમાં વધુ વરસાદ વરસશે તો શું સ્થિતિ થશે? હાલ તો સુરતીઓને સુવિધાના નામે પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી છે, સાથે જ આગળ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેને લઈને ચિંતા છે। રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। શહેરના મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું। સાંજના સમયે શહેરમાં વરસાદી માહોલ છે। શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। ધીમી ધારે વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી ગઈ છે। તો હાલમાં જે રીતે અમરેલીમાં વરસાદ થયો, સૌરાષ્ટ્રના વધુ એક શહેરથી સમાચાર, અમરેલીના સાવરકુંડલા બાદ રાજકોટથી સમાચાર કે જ્યાં પણ ધીમી ધારે વરસાદ થયો છે અને શહેરીજનો હજુ પણ ધમધોકાર વરસાદ પડે તેની આશા રાખી રહ્યા છે। સાંજ થતા વરસાદ થયા હોવાની જાણકારી છે।
બીજી તરફ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા પંથકમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। જેસર તાલુકા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। જેસર અને તાલુકા પંથકમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો। જેસર તાલુકાના ચિરોડા, સનાળા, દેપલા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલ્લા, ઉગલાવાણ સહિતના વરસાદ થયો છે। બપોર બાદ વરસાદ થતા અસહ્ય બફારામાંથી લોકોને પણ રાહત મળી ગઈ છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું છે। પાણીનું સ્તર વધવાને કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઉત્તરાખંડથી નદી પરના ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં જતા હોય છે, શ્રદ્ધાળુઓ જતા હોય છે, પરંતુ જે રીતના વરસાદ થઈ રહ્યો છે, ઉપરવાસમાંથી પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે અલકનંદાની નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ઘાટો ઉપર પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તે ઘાટ પણ હતા ન હતા તેવી પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટના ગોંડલ તાલુકામાં તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બન્યા છે। સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં આવેલા જેટકો સબસ્ટેશનની બહાર અર્થિંગ માટે મૂકવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટમાં વીજ કરંટ ઉતરતા માલધારીના 35થી વધુ ઘેટાના તરફડીને મોત થઈ ગયા છે, જ્યારે 7 પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ જોખમી સ્થિતિ અંગે અગાઉ 2 વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। ઘટનાની જાણ થતાં પોલીસ, FSL, પશુ ચિકિત્સકો અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। બીજી તરફ મૃત ઘેટા દીઠ કુલ રૂપિયા 3000ની સહાય 2 હપ્તામાં ચૂકવવાની વહીવટીતંત્રે જાહેરાત કરી છે। અંદર જે LST છે એનો એક વાયર જોઈન કરી અને બહારના વાયર આરે જોઈન કરીને કોમન કરેલા છે, એને પટ્ટી સાથે જોઈન્ટ કરેલા છે। આવી એલ્યુમિનિયમની પટ્ટી અમારા PGVCLમાં તો હોતી નથી, અમારા દ્વારા અર્થિંગ કરવામાં આવેલ નથી, પણ અને એ અર્થિંગની પટ્ટી બહાર રાખવામાં આવેલ છે, જેમાં લીકેજ કરંટ આવવાને લીધે ઘેટાઓનું ટોળું એની ઉપરથી પસાર થતાં વીજ શોક લાગેલો અને આ ઘેટાઓનું મૃત્યુ થયું। અમે અમારી રીતે તપાસ કરશું અને જે કોઈ પણ આના માટે દોષિત હશે એની સામે અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરશું। વલસાડના ઉમરગામ અને ભિલાડ સહિત આસપાસના ગામોમાં લોકોની લાંબી રાહનો આજે અંત આવ્યો છે। ભિલાડના નવા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। વલસાડ, ડાંગ અને જે સાંસદ છે ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા અંડરપાસને શરૂ થવાની સાથે વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મોટી રાહત મળશે। અગાઉ જૂના અંડરપાસમાં કલાકો સુધી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ટ્રાફિકમાં ફસાતા હતા। હવે એક તરફથી બીજી તરફ સરળતાથી અવરજવર શક્ય બનશે અને લાંબો ચક્કર મારવાની પણ જરૂર નહીં રહે। કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓએ અંડરપાસ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું આશા વ્યક્ત કરી તેમજ રેલવે સંબંધિત અંડર પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પણ પ્રયાસ ચાલુ રાખવાની ખાતરી આપી છે। શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। કારણ કે આજે આપણો ભિલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ